અમારી જોડે ઉભા રહો. તમે શું કીધું? તમે પોતપોતાનું વ્હીકલ લાવો તો વ્હીકલ લાયા. સાંભળો. અરે કિશોરભાઈ, હું કહું છું કે સાંભળો મારી વાત. તમે અવાજ આવતો આપણી શરત હતી બધા ડ્રાઈવરોને બેસાડ્યા, બરાબર છે? તો અમે મૂર્ખા છે બધા ડ્રાઈવરોને મોકલેલા, તમે બે ગાડી આવવા દો તે નહીં. અમારામાં મૂર્ખામી છે નહીં. આ એવું લખેલું દેખાય છે કે મૂર્ખ છે. જો સાહેબ સાહેબ તમે સાંભળો. હા બોલો. અમારે કોઈનું હવે સાંભળવું જ નથી, બરાબર છે? અમે તમારી જોડે છીએ કે નહીં? છો, બરાબર ના છો એટલા માટે 20 જગ્યાએ ચેકિંગ કરવા માટે પોલીસ મૂકી. બરાબર છે. તમે છો નથી એ તમારો. તમે જો આ વર્દી કાઢીને અહીંયા ઉભા રહેતા તો તાળીઓ પાડતો તમારા. બરાબર છે સાહેબ. અત્યારે અમે લોકો એટલા બધા તમારા શિસ્તબદ્ધ રીતે તમારી સાથે વાત કરી. અમે લોકો અમારી ગાડીમાં જવા માટે તૈયાર થયા અને વારે ઘડીએ પ્રશાસન તા રોકે છે. તમને શોખ છે તડકામાં ઉભા રહીને અમારી સાથે દલીલ કરવામાં? તો આવા દો ને. પણ હું એમ કહું છું લાલજીભાઈ કે જેમ જવા થોડા એ લોકોના મા બાપના લાલજીભાઈ ક્યાં ના પાડી મને બોલો. તમે કોપરેટ કર્યું કે ડ્રાઈવર લોકોને બેસાડી જવાનું, એ તમારી નીતિ કેવી કરતા બે ચાર ગાડી ઉભી રખાઈ દીધી. અમારી ઈમાનદારી હતી કે મોકલી આપ્યા. તમે કોપરેટ કરી એટલે તમે એવું નહીં માનો કે તમે કોપરેટ કરતા છે તો અમે કરતા, તમે આ નીતિ કરો તો અમે નહીં. તમારી સામે કહી દઉં છું. તમે અને કાં તો એક જ છોકરો મને પોલીસ મોકલી દઉં ત્યાં. બધા કોણ સરકારે તમને ફોનની સુવિધા આપી છે. કોણ ઓળખે ત્યાં? પહેલા બી 7 બસ ગઈ એ કઈ છે? બધા બોલતો ક્યાં મેળ પડશે? આપણે ઓળખે કોણ ત્યાં? સાહેબ ફોન ક્યાં કોણ ઓળખે? તમે એવું કહો છો. બધી ગાડીઓ આવે છે ને કેવી રીતે આવે છે? આપણી ક્યાં છે? નથી એ તમે ઓળખીને? નથી એ તમે ઓળખીને? આદિવાસી ઓળખાઈ જાય છે. આવી લાલજીભાઈ, આદિવાસી ઓળખાઈ જાય છે. આપણે એવું નથી. તમે કે ગાડી કેવી રીતે ઓળખે? બીજી ગાડીને ઓળખીને તમે કાઢો. ગાડી આવે છે નહીં આવે. નંબર તને અંકિત મોકલે છે. અંકિત એમાં નંબર મોકલે સતીશનો અને પેલાને મોકલી આપો. પરમાનન્ટ સતીશ જોડે વાત કરીને પરમાનન્ટ જતા રહો ને.